આશ્રમમાં આપણે ત્રિમૂર્તિ મંદિરની જે ઓટલો બનાવવો હતો એનું કામ હાલતું હતું અને આપણે રોજ થોડો થોડો સત્સંગ ગોઠવતા હતા. આજે એનું કામ પૂર્ણ થઈ ગયું એટલે હમણાં કદાચ અમે પણ નહીં આવી શકીએ. કદાચ એકાદા મહિનામાં એકાદો આંટો મારીએ તો ભલે ને, એક મહિનો કદાચ ના હોય. એટલે ખૂબ ખૂબ આપણે આનંદ કર્યો, ખૂબ ભાવથી પ્રેમથી તમે બધા આવ્યા ને આપણે 10-12 દિવસોમાં આખો મોટું બધું વિશાળ કામ કરીને ઓટલાનું. આ તમારો પ્રેમને ભાવ. અને ભજન પણ ખૂબ કરું છું, ભજનની જરૂર ભેગી. આજ ખૂબ સરસ મજાની વાણી પણ થઈ. વાણી એ સત્સંગ જ છે. તો તમને એમ થાય કે બાપુ થોડું બોલે તો અમને આનંદ આવે, પણ વાણી છે એ સત્સંગ જ છે. વાણી એમને એમ નથી બનતી. વાણી જ્યારે સંતોને ઉભરો આવે ને ત્યારે વાણી નીકળે, ત્યારે વાણી બને. નકર તો હમણાં ભાઈ જીવણ સાહેબની વાણી ગાઈ. એ જીવણ સાહેબે 17 ગુરુ પહેલાં કર્યા હતા. કેટલા? 17 ગુરુ એટલે કેવા કે જેને કોઈ દેખી જાય કે આ જટાધારી છે ને, જોગી છે ને, આ ભગત છે ને, એના કડેથી કંઠી બાંધી લે. હવે એનાથી પોતાનું મન સ્થિર થાય નહીં, અને મન સ્થિર ન થાય તો આનંદ આવે નહીં. મન થોડે ત્યાં બધી ભક્તિ થાય નહીં. ખ્યાલ જ બધું મનનો છે. એમ કરતાં કરતાં થાકી ગયા. પછી 17 ગુરુ કરી. પછી એને ગુરુના નામ ઉપર એને અરુચિ થઈ ગઈ. જીવણ સાહેબને એક વખત કોઈ ગામમાં સત્સંગ હાલતો હશે, ત્યાં ભીમ સાહેબ આવી ગયા હશે સત્સંગમાં, અને એ લાભ લેવા ગયા. હવે એનો લાભ લેતા લેતા એમાં થોડોક તલીન પણ થયા, પણ છતાં એનું મન ન માને કે આ બધા એવા ને હોય. એમાં થોડોક ભેટો થયો. એમાં ભીમ સાહેબ રવાના થયા, અને ભીમ સાહેબને આવા માણસ ઉપર બહુ નજર હોય, અને દરેક સંતોની હોય. અમારે પણ એક રોજુમાં ભૂરો ભગત છે, તમે બધા ઓળખો જ છો. પર અમારે સત્સંગ હાલતો હતો ને એમ આવ્યા. વાણી બહુ સારી બોલ્યા ભાઈ, બોલતા તો એવી રીતે કલાકાર જેવી, અને વાણીનો શોખ પણ ખરો. એટલે સત્સંગ કરતાં કરતાં મેં કીધું, ભગત કેના શિષ્ય છો? તો કે શિષ્ય મેં ગુરુ ધારણ નથી કરી ગયો. વાણી તો સારી બોલો છો. તો કે વાણી એ સારી બોલું છું, ને મને ગુરુની ગોતમાં છું, પણ મારા જોગ મને ગુરુ મળ્યા નહીં કોઈ એમ કે. એટલે મેં કીધું આને લીધા જેવો તો છે કે મારા જોગ કે ન મળ્યા. એટલે તમારા જોગમાં કીધું કેવી મોટી જટાવાળા કે જંગલમાં તપ કરેવા કે ના એવા તો નહીં, પણ મારા જોગ મને ન મળ્યા. પછી એ સત્સંગમાં પહેલેથી એના જોગ મળી ગયા ને પાદરા જોડાઈ ગયા. એટલે આ ભીમ સાહેબને એવું થઈ ગયું હતું, ગુરુ ઘણા કર્યા ક્યાં ઠર્યા નહીં. પછી બહાર નીકળ્યા તો ભીમ સાહેબે જે ભાઈ મળે એને એનું બાઇક લઈ લે. પછી બીજે કામ કે બીજે ભાઈ પ્રભુ મારે ત્યાં પધારો ને કે, તો એમ ના કે આની પરીક્ષા કરતા હતા, એનો બાઇક લઈ લીધું. આ તો હાવ ગંડ નથી કે ઓનો બાઇક લીધો ને આનો લીધો. એવા 4 બાઇક લીધા. તો કે આ તો હાવ પાગલ જ છે ને. 4 બાઇકે કેમ જવાય કે એક દિવસે એની બીજું હોય, બીજના બધાને પાઠ કરવા કેદી જાય કે ઓની બીજ ને ઓની બીજ ને ઓની બીજ. એક બીજ નથી 4 સગડા જવાય. આ વગર તો પૂરા જવાય. પછી એને એમ થયું ના ભાઈ ઘોડી રાખતા કે આ પરીક્ષા તો કરવી છે, શું કરે છે જોઈએ તો ખરા. અને ખરેખર એ ધોળે છે ઘોડી. અને પહેલી બીજે જેમ પહેલી બીજ એની ખાલી એના તો હતા જ. એને તો ખબર કે અહીંયા તો છે. હવે કે હા પરીક્ષા તો કરી આવો, ઓલા ગામમાં શું છે. ઓલા ગામમાં જાય તો હું ભજન બોલે રહ્યા, ત્રીજા ગામમાં જાય તો હું ભજન બોલે રહ્યા,
ચોથા ગામમાં કહેતો હું ભજન બોલે જા. પછી તો ભાઈ લાકડા પડી ગયો, દંડવત પ્રણામ કરીને પગ ઝાલી લીધા. આને કીધું હજી તારી ઘણી પરીક્ષા કરવાની છે, એમ હજી તો પાદરો થાળે પડ્યો નથી, એમ ઘણી બધી પરીક્ષા કરી. પછી પાઠ બનાવે, એના સત્સંગમાં આવે, ઘણા સત્સંગ કરે, રવાના થાય કે પ્રભુ મારું કરો ને કાંક તો તારે હજી વાર છે. પણ બધે સાંભળવાનું ઇતિહાસ. અને ખરેખર એને બહુ એમ કહેવાય છે કે ઘરની પર છેલ્લે એમ કીધું આ તું બીજાને એવું લે કરશો, તું ઘરની મજૂરી કરીને તો પૈસાથી જે કમાઈને મને એક એવી તું સત્સંગ ગોઠવડે તેની તને આપીશ. તો એ તેની પણ ના આપ્યો ને રવાના થઈ ગયા. તો કે હજી નથી, તાર નથી આવ્યો કે હજી બરાબર. પછી આ વિરહમાં આંખામાં પાણી જાય છે ને ઘોડી લઈને મૂકવા આવે છે અને પાછળ હાલ્યા આવે. છેલ્લે આમ લમણો વાળ્યો ને તો જીવન સાહેબને દડ આંખમાં પાણી જતો. પણ જીવન આવો કે તા આવી ગયો કે. અને અહીં એને ઉપદેશ આપે છે. ઉપદેશ લઈ લીધો. જો હજી જેનું મન ધોરેલો ને એને પૂરા ગુરુ મળે ને તો એ બહુ ધ્યાન રાખવું પડે. આ વાણી એની હતી. મળ્યા પછી પણ કોઈ કે જૂના એના ભાઈબંધો હતા એ સંઘ નીકળ્યા હરિદ્વાર જતા હતા કે આમ બધા હરિદ્વાર રહે તારે હાલવું છે. તો મેં તો પણ ગુરુ ધારણ કર્યા. તો ગુરુ ધારણ કરે એમાં શું હાલે જ ને કે હરિદ્વારમાં શું હોય? હરિદ્વાર હાલ તો તારું મન કંઈક ઠીક થાય, આમાં તો હજી તને કાંઈ સમજ તો પડી નથી. તો કે હાલો એક શરત, પણ મારા ગુરુને એક ચિઠ્ઠી કે પહોંચાડવાની થાય, કાગળ પછી હાલો. તો લખી દે કાગળ, અમે લઈ જઈએ. તારી રજા લઈ આવી હતી. એટલે એને મંડળું ન માને મમતાળું એનું ભજન ગાઈ લખ્યું કે મારું મંડળું નથી માનતું. વાળી વાળા પૂરું થયું કે મારું નીકળી જાય છે. કડીક ઘોડે ને કડીક પારો ને પડબારો એવી રીતે એ વાણી લખીને મૂકી. આ ભાઈ ભીમ સાહેબ ભાઈ લઈને ગયા, વાંચી ભીમે કડીક દાંત કાઢી, ઓ હજી તો કાચો છે અને હરિદ્વાર જવું છે બાપુ, તમે રજાઓ લખેલ હતો. પછી એને ચિઠ્ઠીમાં લખ્યું જીવને જે રાખી, જ્યાં વાગે અનંત તો જીવને જે રાખી. આવી એક વાણી લખી અને એમાં દીધી પત્ર લખી દીધો. અને વાંચીને એનું પરિવર્તન થઈ ગયું. એ વાંચ્યા પહેલાં પરિવર્તન થઈ ગયું કે ના હવે મારે કોઈ વ્રતે નથી કરવા, હવે મારે કોઈ ઉપદેશે નથી કરવા, હવે મારે કોઈ ધોડ નથી કરવી, હવે તમારે જે કરવું કરો. હવે આ મારી ચિઠ્ઠી મેં વાંચીને હવે મારે 8 દ્વારકા બસ મારે અહીંયા મનને સ્થિર કરવું છે. આ વાણીમાં થઈને એ વાણી ઉપર સત્સંગ થઈ ગયો. એ વાણી સત્સંગ, આ બધી જ વાણીઓ છે ને સત્સંગ છે. કોઈ બી સંતની વાણી લ્યો એ બધી સત્સંગ છે. એટલે એ સત્સંગ એને થઈ ગયો. અને પછી એ જીવણ સાહેબે એવું ભજન કર્યું એને ખબર પડી ગઈ કે હું પહેલો રાધાજી હતો, રાધાજીનો અવતાર છે મારો. એને ખબર પડી એવો તો હતો જ, હોય તો જ 17 ગુરુ કર્યા હોય, પણ મન નથી થયું કંઈ, આમ દોડમાં ગયો. અને પછી ધીરે ધીરે એ પાટે ચડી ગયા. અત્યારે દાસી જીવનના જેવી કોઈની વાણીઓ નથી. દાસી જીવનની તમે વાણી બધાએ સાંભળ્યું છે, ઢગલાબંધ વાણીઓ અને બધી ટંક સારી વાણીઓ. હવે આત્મજ્ઞાનની આપણને લાભ કરે એવી વાણી, એવી એને વાણી કરી, એવું એના જીવન સુધારીને હાલે જા. એ આપણા સંપ્રદાયમાં રવિમાન સંપ્રદાયમાં થઈ ગયા. એમ તમે પણ સારે માર્ગે તમે છો. સારો આપણો સંપ્રદાય તો આપણે વાત ના કરી, કોઈ સાંભળે ને તો બીજા સંપ્રદાયવાળાને દુઃખ થાય. સંપ્રદાય બધા સારા જ હોય. વ્યક્તિમાં ખોટ ખપાટ હોય, કોઈ સંપ્રદાયમાં ખોટ ખપાટ ન હોય. સંપ્રદાયમાં જેટલા સંતો થઈ ગયા મહાન થઈ ગયા, પણ આ પોતપોતાનો તો સૌ વખાણે, પોતપોતાના ગુરુને સૌ વખાણે, પોતપોતાના ધર્મને વખાણે, પોતાના સંપ્રદાયને સૌ વખાણે. એને તો પોતાના ગુરુથી વિશેષ તો દુનિયામાં કાંઈ હોય નહીં. હંસ સાહેબ એક વાણીમાં કીધું જે કાંઈ પોતાના ગુરુને મનુષ્ય જાણે ને આંધળો, મનુષ્ય જાણે અંધ છે. ગુરુ મનુષ્ય નથી, જગત મનુષ્ય હોઈ શકે, ગુરુ તો ગુરુ છે. એટલે આવો એવો આપણો સંપ્રદાય, રવિ ભાણ સંપ્રદાયની અંદર હજારો સંતો જે થઈ ગયા એ બધા આવાના મહાન થઈ ગયા. અને આપણને એ રસ્તો મળી ગયો છે. એટલે આપણે રસ્તો ચૂક્યા નથી. ક્યાંક જ્યાં ભૂલ થતી હોય છે, રસ્તો ચૂકતો હોય ત્યાં તકલીફો થતી હોય છે. અને આ કળિયુગની અંદર જુગે સારો છે, ભજન કરો તો આમાંથી નીકળવામાં તાત્કાલિક નીકળી જાય છે. અને ખડી પણ જલ્દી જાય મને. આ યુગ એવો છે, માયાનો યુગ છે. આ યુગ આમ સારો, આમ ધ્યાન ન રાખો તો લપટતા એ વાર નહીં, પણ જે અડક રહે ગુરુના વચનમાં એ આમાંથી નીકળી જાય. પાનભાઈ જે કીધું ને, મેલું તો ડગે પણ મનના ડગે એની ભાગી પડે ભ્રમણ ભાગે તો ભલે પણ મારું મન ન ડગે. બસ આ વારંવાર બધાએ મન તો પ્રસન્ન કર, કેલતા દર્શન ઘડી તાર, સાધુ સંતોની સેવા કરી લો, વેદવાણી દિલમાં ધાર, વેદવાણીનો કરેલો વિચાર તો માટે મનનો વિકાર. આ મનનો વિકાર કાઢવા માટે ગુરુનો શબ્દ છે. આ અગ્ર ઉપર આપણો ખીડો છે. સવારને હાજ આપણે ધ્યાન કરી, ધ્યાન છે. અને ધ્યાનમાં મન પરોવાઈ જાય, બીજે મન ભટકે નહીં.
તો મેરું તો ડગે પણ મનના ડગેની ભાંગી પડે બ્રહ્માંડ